ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આજ બધાને જોઈને ઘણા દિવસે જોયા હે, તમને બધાને ખબર, મને જોઈને આજ ખૂબ આનંદ આવેલો બધાને જોઈને. કેટલો ટાઈમ થઈ ગયો ને હે, રોજ દિલથી યાદ કરતા હતા બધાને, પણ આજ ચહેરા જોવા મળ્યા બધાના, ને પાછા હસતા હે, ઉદાસ કેનાય નથી, બધાના હસતા. તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા સત્સંગમાં ગતગંગામાં ડૂબકી મારવા આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો, ને હૃદયથી ક્ષમા. ને હવે આપણે આપણી સાથે જોડાયેલા એક વાલા, એનું ઓપરેશન કરાવ્યું હમણાં. તો એ જલ્દી સાજા થઈ જાય એના માટે એક એક માળા આપણે બધા ગતગંગામાં અહીંયા કે આખા દિવસમાં બધા બીમાર છે, પણ એ આપણી સાથે જોડાયેલા. તો એના માટે આપણે ત્યાં શરીરથી સેવા દેવા કે કંઈ નહીં જઈ શકી, તો જીવ માટે આપણે બધા જાપ જેવી જેને એક બે જેવો ભાવ, એને સ્વસ્થ તંદુરસ્ત જલ્દી થઈ જાય. ગુરુદેવ સાથે જે પણ પ્રાર્થના અંતરથી આપણે બધા ગંગા એના માટે કરી. ને બાળકોનું એક્ઝામ 10th ને 12th વાળાની, નાના બાળકોની છે જ ને એક્ઝામ, તો એના માટે હે આશીર્વાદ, હે માંગણી નહીં, આશીર્વાદ. ને ભેગા છે ને આપણે બધા હવે એકદમ સમજદાર બની જ ગયા કે કોઈ પ્રેશર કરતા નથી બાળકો ઉપર. જી આવડે ઈ આપણે ગુરુદેવ પ્રેશર કરે રાખે, મારે રાખ હે, અત્યારે ભણાવે તો સોટી રાખીએ ભેગી નથી હાલતા ને, વાંધો નહીં. બાળકો જો બધામાં અલગ અલગ ટેલેન્ટ હોય, એટલે આપણે બધા હવે સમજી જ ગયા, પણ ક્યાં એવું 1-2% ઓછા આયા કઈ, તો એ ચિંતા નહીં કરવાની, આપણે મહેનત કરાવવાની. પેલા સમજણ નથી ને તે આપણે પેલું શું પૂછતા હતા, દોસ્તના કેટલા ટકા આયા, બાળકના નતા. હા, કમ્પેરિઝન કરતા હતા ને. અત્યારે બધા મહેનત કરી જ રહ્યા, ભણાવી જ રહ્યા, આપણે સમય આપી રહ્યા, પણ જે આવે ને સ્વીકાર ભાવ, બધું જીવનમાં સ્વીકારવાનું હોય તો એ સ્વીકારવું જ પડે ને. અત્યારે બધા બાળકોની એક્ઝામ ચાલુ છે, એટલે આપણું થોડુંક ઓછું હતું, અભ્યાસ થાય રહ્યો એમાં. હે છોરાની એક્ઝામ હોય તે આપણે વેકેશન પડી ગયું હોય, તો એ એક ફરજ છે. એટલે એમાં કોઈ બહુ ચિંતા કરતા નહીં, જે છે એને સ્વીકારી લેજો. મહેનત કરાવશું, ફરી વાર કરાવશું ને. તો બહુ ખબર નહીં, આ શબ્દો નથી નીકળતા. આનંદે બધાને જોઈને બધા મસ્ત અભ્યાસ કરો રહે ને છૂટેરું એ ખબર હે થશે, ધીમે ધીમે થશે. કે આપણે કેવું હોય કે બધું જ તરત ખપેરું, રિઝલ્ટ તરત ખપેરું ને, પણ 10-12 વર્ષ પછી જે ફળ મળે ને ત્યાં મળે. આંબો રોપીને તે કઈ કેરી દેરો હે. એટલે આપણે ઝપાટો બહુ કરી રહ્યા, સસલાને જેમ દોડવું નથી, ધીમી ગતિએ ચાલવાનું હોય ને. ધીમીમાં ઊભા રહી ગયા એ જોજો ક્યાં અટકી ગયા. હવે આપણે એવા બની ગયા વાલા, બધા આવડી ગયું હોય, હવે ABCD આવડી ગઈ, તો ક્યાં ભૂલ થાય રહી એ આપણે સ્વયંને જોવાની એ. ક્યાં અટકી ગયા જોવી પડશે ને. પ્રાર્થના
કે અંતરથી આપણે પ્રાર્થના શબ્દો રૂપી કરતા હતા ને, ઘણાને આવડતી હતી ને ઘણાને નથી આવડતી ને. કે શું પ્રાર્થના કરી એમ થતું હતું ને. ભાવ હતો ને, મંદિરમાં જઈને ઉભા રહેતા હતા પણ શબ્દો નતા નીકળતા ને કે પાછું ક્યાંક આપણે કોકને લખાવીએ હતી, કોક વડીલને એક વાલને આવડતી હોય ને તમે શું પ્રાર્થના કરો એ લખી દો ને કાગળમાં, એમ કે આપણે ઈએ કર્યું હોય કે શબ્દો જ નતા. હવે શબ્દોની જરૂરે છે નથી ને. એક ગુરુકુળ હતો. આ પ્રાર્થના ઉપરથી એક એક્ઝામ્પલ કહું તો આપને એમ થશે સાચી વાત એ બસ આ જ આપણે કરી રહ્યા. ઘણાને એમ થારું કે મંદિર આગળ જવું રહ્યું મારું મૌન થઈ જવું, કોઈ શબ્દ નથી નીકળતા એવું થારું. બધાનું ઈ છે કે મંદિર જઈને દીવા કરી રહ્યા, જે ક્રિયાકર્મ કરી રહ્યા, પણ જે પેલા શબ્દો નીકળતા હતા ને એ માંગણી હતી. ઈ માંગણી હતી એટલે માંગણી જ કરતા હતા ને કે પ્રાર્થનામાં માંગવો પણ શું માંગવો ભગવાન કને, પ્રભુ કને શું માંગવો. પ્રહલાદે શું માંગ્યું હતું? મારી ઈચ્છા જ પૂરી થઈ જાય. મને કશું જ નથી જોઈતું. આપણે એવું નતું માંગ્યું. કુંતાએ શું માંગ્યું હતું? કે મને દુઃખ જ આપો, એમ જ કહેતા હતા. પણ આપણે તો શું હતું કે આ જરૂરિયાત આપણી સ્વાર્થ, એના માટે માંગણી કરતા હતા ને એટલે શબ્દો હતા ને. હવે શબ્દો કાં ખૂટી ગયા? કઈ જોઈતું જ નથી. જે છે એમાં સંતોષ છે. આજ કોઈના માટે આપણે પ્રાર્થના નથી કરતા. હવે કોઈક હાજુ મોંદું થયું ને તો કે પ્રાર્થના પણ શું કરી, ઈ બાપ જોવે જ રહ્યા ને. ઈ જ થયું ને, બધા ત્યાં અટકી ગયા ને. તો આ દ્રષ્ટાંતથી તમને બધાને જો ખબર જ બાપને કે ક્યાં માર બાળક અટકે ને એ પ્રમાણે પ્રસાદી આપને આપી જ દેરા. એક ગુરુકુળ હતો. એ ગુરુકુળમાં બાળકો પેલા સ્કૂલ હતી એમ પેલા ગુરુકુળમાં ભણતા હતા બધા. તે એના બધા કેવું સેવા કરવાની, સફાઈ કરવાની, ધ્યાન કરવાનું, ભણવાનું. તે ધ્યાન કરવાના સમયે બધા પ્રાર્થના હોલમાં જાય. તે ત્યાં જાય તે બધા બાળકોને એમ થાય કે આપણે પ્રાર્થના કરીએ તો આપણે ચપ ફફડેરા આમ બોલી રહ્યા ખબર પડે રહી, પણ ગુરુદેવ બોલે રહ્યા ખબર નથી પડતી. પ્રાર્થના નહીં કરતા હોય. બધાને એવો પ્રશ્ન થયો કે હાલો ને પૂછી જ લઈને ગુરુદેવને. કે તે શિષ્યોએ બધા ગુરુદેવને પૂછ્યું બાળકો કે તમે પ્રાર્થના કરો રા તો તમારું કઈ હાવભાવ કે આંખોથી ખબર પડે ને ક્યાંક એવો શરીરમાં કંપારી આવે કે ધ્રુજારી કંપતા હોય ને. અમે બોલી રહ્યા ખબર પડે, તમે બોલો રહ્યા ખબર નથી પડતી. ગુરુએ બાળકોને કીધું હું એક તમને દ્રષ્ટાંત આપું. એને વળી એમ કીધું કે હું એક ગામમાંથી જતો હતો, ત્યાં રાજાની હવેલી હતી. તે એક ભિખારી એ રાજા આગળ એટલો ખાવાય ના મળ્યો, કેવો થઈ ગયો, કપડા તૂટેલા ફાટેલા, ઊભી રહેવાની પરિસ્થિતિ એની નથી. તો એ રાજા આગળ ઊભો હોય ને તે રાજા કે શું ખપેરું તને? તો ભિખારીએ બે હાથ જોડીને કીધું કે તમે મારી પરિસ્થિતિ જોઈને નથી સમજી શકતા તો શબ્દોથી તમે શું સમજતો? કે તમે મારી પરિસ્થિતિ. એ એટલો ભિખારી હતો, એને શું જોઈતું હતું? એને ખાવાના કપડા જોઈતા હતા. તો તમે મને પૂછો રા. તો પછી મારું માંગવાનું આવતું જ નથી. ને ગુરુદેવ કે ત્યાંથી મેં શીખ્યું કે ભગવાન આગળ ઊભું રહેવું ને એ જ પ્રાર્થના. એ આપણી પરિસ્થિતિ જોઈને ઈ સમજી જાય રા. શબ્દો બોલવાની જરૂર નથી. ભગવાન કેને કહેવાય? એને કહેવાય. એ તો રાજા હતો ને એટલે એને ખબર ના પડી. પણ એને તો ખબર હે કે આપણે એના માટે મંદિરમાં ઉભા રહ્યા ને એ જ મોટી પ્રાર્થના. ત્યાં ઊભું રહેવું ને સમય આપવો ને એ જ મોટી પ્રાર્થના. આજે આપણે બધાના એ પ્રશ્ન હતા ને ઘણા કર્યા હતા કે ત્યાં મંદિરમાં જઈને પ્રાર્થના જ નથી, શબ્દો ખૂટી ગયા ને કઈ જ નથી. કેના માટે માંગી? પરિવાર માટે, બાળકો માટે, પેલા નાની મોટી વસ્તુઓ માંગતા. એટલે ગુરુએ એમ કીધું કે ત્યાંથી મને એક શીખવા મળ્યું એમ કે ત્યાં હું ઉભો રહી જાઉં મંદિરમાં માત્ર ભગવાન આગળ. મારી પરિસ્થિતિ જોઈને સમજી જરાક મને શું જોઈએ. બસ ઈ કે મારું ત્યાં ઉભું રહેવું જ ઈ જ મહત્વ હોય. તો આપણે ઈ સવાર સાંજ મંદિરમાં ઉભા રહી રહ્યા ને ઈ જ આપણી પ્રાર્થના. વાલા બધા ત્યાં જ થોભી ગયા. શું માંગી? કે હવે ખબર માંગવું નથી, જી છે સ્વીકાર ભાવ આવી ગયો. પેલા એક્ઝામ આવતી ને બાળકો માટે માંગતા, ધંધા હોય તો એના માટે માંગતા, આપણે કોઈ ઘરમાં બીમાર હોય એના માટે માંગણી કરતા હતા ને. પણ હવે બધો સ્વીકાર ભાવ આવી ગયો હોય. કોઈના માટે પ્રાર્થના શબ્દો જ ખૂટી પડ્યા ને કીધા હતા ને ગુરુદેવ કે શબ્દો ખૂટી પડે તો સમજી જવાનું કે આપણો અંતરનો નાદ સાંભળે ત્યાં પહોંચેરો. ટેલિફોન સાચો નંબર લાગી ગયો હોય, એટલાથી ખોટો લાગતો હતો, રોંગ નંબર થતો હતો. હવે રાઈટ લાગી ગયો હોય ને એટલે શબ્દો ખૂટી ગયા.
હવે આપણે કેટલા ફોન કરતા હતા આપણા પપ્પાને ઘરે, ભાઈ ભાભીને, એ બધા કહો નથી કરતા હવે. એ પેલો અનુભવ નથી દેખાતો, શબ્દો ખૂટી પડ્યા. હવે ખૂટી પડે ને, વાત શું કરવાની. હવે ફોન નથી કરતા તો એને દુઃખ નથી થતું કે પેલા દુઃખ લાગશે એટલા માટે આપણે કરતા હતા કે ભાભીને કેમ થશે, હે ફોન નહીં કરતો નંદુને કેમ થશે. આપણે આ સંબંધ ટકાવી રાખવા ફોન કરતા હતા. પણ હવે કોઈને લેસ માત્ર એવું નથી કે ફોન નથી આવતા. સાચો આત્માનું કનેક્શન થઈ ગયું ને. ગુરુદેવ ચિંતા કરે, આપણે કરવાની ના આવે. આવે ના આવે ને તો કેટલું ચિંતા કરે, કેટલું ધ્યાન રાખે, આપણું રાખે રાખ. પળે પળે તો બધાને અનુભવ ને અનુભૂતિ થાય જ રહી, થાય જ રહી આપણે. પણ એનાથી આગળ જવાનું હોય હજી. બસ એટલામાં જ, એટલા ચકડમ નથી રહી જવાનું. એટલો જ આનંદ નથી, ઘણો છે હજી આગળ છે ને. જપ તપ જાપ પણ ના કીધું કાલે વાલા આપણે કીધું હતું કે સવાર સાંજ તમે મંદિરમાં બેહો, જાપ કરો, પણ દિવસનો એક બાપનો ગુણ ના ગાવ તો એ ભક્તિ નકામી. હે હવારાં જ મંદિરમાં બેન તમે માળા કરો, ધ્યાન કરો કે જી કરો ઈ, પણ દિવસનું તમે આખી માયાની વાતોમાં આવી જાવ. તું તારી નહીં પણ સંસારની વાતો કરી રહ્યા, બાળકોની, પતિની, કે આપણા રિલેટિવની, કે સારી સારી, પણ એ સારીથી વિશેષ સારી જ્ઞાન છે ને. ગુરુદેવની વાતો કરી રહ્યા આપણે, કોઈ દિવસ એકબીજાના અનુભવ શેર કરી રહ્યા નથી કરતા ને. અનુભવ શેર કરીને એનાથી જ વાલા આગળ જવાય. હવે તમારો અનુભવ કોણ, એટલે મને અંદરથી આમ જિજ્ઞાસા જાગે કે ઈ વાલા કરે તો મારાથી કેમ ના થાય. આપલે વિચાર સારા આપલે કરવાના. મને બધી ખબર હે ત્યાં નહીં, કઈ જ ખબર નથી આપને. ખબર હે નથી ખબર તઈ તો બધા ને આવવું પડેલું ભણવા, આવવું પડેલું ને. આવો ના આવો કશું નહીં, શબ્દો તો જો બધાને કોને પડેલા છે. શરીર સાથ દે તો આવવાનું. કઈ વાંધો નહીં. કાલ કહેતા હતા ને એમ કે સમય કાઢીને પહોંચાય તો જરૂર આવજો. કે નથી જેવું આળસ ના કરતા. આજ તમે આ સત્સંગમાં આવ્યા તો કયા ભાવથી? તમને શરીરે કીધું કે આત્માએ કીધું કે ચાલો સત્સંગમાં જઈએ આપણે? અંદરથી જ ભાવ થયો ને. આત્મા કે એમ શરીર કરે તો એનું સાંભળી તો આપણો આ દેહ હે એના રસ્તે હાલે, પણ આપણે કેનું સાંભળી રહ્યા? મનનું સાંભળી રહ્યા. મનનું સાંભળીને મોહ માયામાં ફસાતા જઈ રહ્યા. એવું જ થારું ને. આપણે હજી ખબર નથી મન કયું હે. ખબર હે? ખબર જ નથી. ચાલુ ક્યાંક ક્યાંક એવા રવાડે ચડાવેલું ને એમ થાય આત્મા જ કેરો. એટલે તો કીધું ને, પેલા તો કેતા હતા ને ગુરુદેવને લાખોમાં એક વ્યક્તિ પ્રેમ કરી શકે. આપણે તો હજી બધા શું કરી રહ્યા? સાચી પ્રીત લાગી જાય ને પછી જરૂર નથી. જ્યાં છે ત્યાં આનંદ જેવાલા. પ્રેમ, મોહ ને આસક્તિ, આપણે કયા પગથિયે? આસક્તિ, મોહ ને પ્રેમ ત્રણે ભેગું હોય. આસક્તિ કોની સાથે? ચીજ, વસ્તુ, સ્થાન, જગ્યા, કે મને ત્યાં જવું હોય, મારી આ ઈચ્છા, એ આસક્તિ. અજ્ઞાનતા હોય ને ત્યાં આસક્તિ હોય. ને મોહ, કે મારો પતિ, મારા બાળકો, ઈ મોહ, એ બધું છૂટે તો પ્રેમ સુધી પહોંચાય. આજે આપણે કેવું હોય કે કીધું પરિવાર પેલું પગથિયું કે તમે એને પ્રેમ કરો, પણ આપણા બાળકોને રાખી એવા જ આપણા દેર જેઠના બાળકોને રાખી શકીએ? તઈ અભ્યાસ કરજો કે આપણા બાળકોને તો આપણે બધું કરાવી રહ્યા, પણ ઈ 4 દિવસ આપણા કને કે આપણે ત્યાં જઈ કે એવો જ પ્રેમ આપણે આવેરો એના ઉપર, તે સમજો કે મોહથી આપણે પર થવા માંડ્યા. અજ્ઞાનતા હોય ત્યાં મોહ ને આસક્તિ હોય. એ ગુરુદેવ જ છોડાવશે. કઈ કોશિશ કરવી પડશે ને. નહીં કરવી પડે? આપણે પ્રેમ, મોહ એ કઈ ખોટો નથી, સાચો છે, પણ એમાંથી એ છૂટવાનું હોય. છૂટવાનું હોય ને. આપણે હવે બધા સત્સંગમાં આવી રહ્યા, આવતો જન્મ સારો મળે એના માટે આવી રહ્યા, કે હમણાં સુખ સુવિધાઓ સારી મળે એટલા માટે, કે મોક્ષ માટે? તો એના માટે થોડુંક અઘરું હોય ને. ના હોય? થોડુંક હોય ને. એટલે જેને જો મોહ એ ખોટો નથી, આસક્તિ એ ખોટી નથી પરમાત્મા તરફ, પણ આપણે નવો જન્મ જ ના લેવો હોય એના માટે આ બધામાંથી છૂટવાનું હે. પછી આપણા ઉપર કોઈને પ્રેશર નથી વાલા, કે તમને મોક્ષ લેવો જ પડશે, લેવો જ પડશે. પણ તમારે જેવો જેવો ભાવ,
કે મને સુખ સુવિધાઓ, કે તમે ભગવાનની નજીક જશો તો તમારા પરિવારમાં સુખ સંપત્તિ સુવિધાઓ બધું ઈ પૂરું કરશે, તમારી ઈચ્છાઓ બધી પૂરી કરશે, પણ ઈચ્છાઓ પૂરી થનારી નથી. આજની તો કાલે એમાંથી નીકળવાનું તો હે જ ને, નહીં નીકળવું પડે? ને ધીમે ધીમે આપણે એટલે તો અહીંયા આવી રહ્યા સત્સંગમાં, કે આ બધામાંથી આપણે નીકળી જઈ. એટલે કીધું કે આપણી સાથે જોડાયેલા હરેક જીવાતમાં છે ને એના પ્રત્યે હરખો જ ભાવ આવે ને તો સમજો મોહ નથી, આ પ્રેમ. હજી આપણે કેવું કે આ મારી બેન પણ ઈ જ ભેગી હાલે, હે ઈ મોહ હે, એવું છે ને. પણ હવે નીચે ઉતરી જી મળે ને ભેગા જઈ ઈ પ્રેમ હે. આપને ઈ ખબર નથી વાલા, હે કયો પ્રેમ ને કયો મોહ ઈ આપને ખબર નથી. પણ મોહ એને કહેવાય કે સત્સંગમાં જઈ તો હજી બેનપણી ભેગું બેવા ખપે, હે ક્યાંક બજારમાં જઈ તો ઈ જોડે જોઈએ, પણ જેના સાથે છીએ એ બધા સાથે આનંદ આવે ઈ પ્રેમ. એટલે કીધું ને આસક્તિ છૂટે, મોહ છૂટે ને પછી પ્રેમ. ધીમે ધીમે પગથિયા. પણ આપણે ક્યાં હોય ને એટલું આ દ્રષ્ટાંત પરથી વિચારી લેવાનું કે હજી મને ઈ જ ખપેરી, મને તો કોઈ નથી મળતું, મને અહીંયા બેહાડ દો તો બધા કન મને બેહવાનું મન થાય વાલા, હે આજ બધા બેઠા હોત મને એમ થાય મને છેટી બેહાડીએ, પણ મને બધા કને જોઈ શકું રી ને. તમને આમ ફરવું પડે પાછળ માર બેનપણી, મને બધા વાલા દેખાય. એનાથી વિશેષ આપ્યું ને તો એટલે કહ્યા કે બધા મને એક વખત ક્ષણિક એવું થતું હતું કે મારાથી મારી બેનપણી, મારા રિલેટિવ દૂર થાય રહ્યા, પણ એ દૂર થયા ને તો હું એના નજીક જઈ શકી. ને આપણે બધાને ભેગા લઈને જવાય, ભેગા લઈને તો નહીં જવાય, હે પેલા આપણે જશું, આપણામાં પરિવર્તન જોશે ને તો ઈ બધા પગ મળશે. આવનારા બધા હે પણ બધાને ભેગું નહીં જવાય. જવાશે? નહીં જવાય ને. તો આપણે આમાંથી છૂટવાનું હોય. ધીમે ધીમે છૂટાશે, એક ભેગું નહીં, કોશિશ તો કરવી પડે ને. તો આપણે બધા કરશું ને જ્યાં જ્યાં અટકે ત્યાંથી. જો બધી છૂટછાટ દીધી આપણા ગુરુદેવે દીધી ને એનો ગેરફાયદો આપણે ઉઠાવી રહ્યા, એવું છે ને. એને બધી છૂટ દીધી, સંસારમાં રોરા તમે તે વ્યવહારે કરવા પડશે કેરા ને. પણ આપણે વ્યવહારમાં પછી શું કરી રહ્યા? ઘરે જઈ રહ્યા ને. આપણે આ સુખ સાહેબી બધું કેવું સારું લાગેલું ને અત્યારે સુખે, હે. તો એક દાસી હતી ને, દાસી રોજ રાજાનો ફૂલથી બિછાવે, બેડેનો રોજ બિછાવે. તો એક દી કે રાજા શેર કરવા ગયા ને કે મને તો શું આના ઉપર હુવા મળે, હે. તે ચલો આજે રાજા શેર કરવા ગયા ને તો હું 2 મિનિટ એના ઉપર સુખ લઈ લઉં એમ. તે સુતી, સુતા પછી તો ખબર નથી પડતી ને શું થાય, ખબર પડે રી કે ને ઊંઘ આવી ગઈ ને કેટલો સમય થયો કઈ ખબર પડે રી. એ હુઈ ગઈ ને ઉપાયથી શું થયું? રાજા આવી ગયા ને રાજા જોઈને રાજાને શું આવ્યો? ગુસ્સો આવ્યો ને એને ખણી ચાબુક ને દાસીને એટલો માર માર્યો. એટલું માર્યું ને તે દાસી હસેરીને રોવેરી. તે રાજાને એમ થયું રોવેરી તો ખબર કે એને મેં માર્યું એટલે રડેરી, પણ હસે શું કરવા રહી કે. રાજાને એવો પ્રશ્ન થયો, ઓલીને જેમ મારે ને એમ આંખમાંથી અશ્રુ જાય, લોલ લુહાણ થઈ ગઈ, એટલું માર્યું ને. એક પાય હસે તો રાજા કે પૂછી જ લઉં કે દાસી તમે રડો રો એનું કારણ તો મને ખબર પડી, પણ હસો કારા? કે તમે એક વચન દો, હું તમને કહું પણ તમે ગુસ્સે ના થતા મારા ઉપર. કે કો નહીં થઉં ગુસ્સે એમ. કે હું ક્ષણિક માટે એના ઉપર સૂતી તોય મને એટલો માર પડ્યો, તમે તો કેટલા વર્ષોથી બેડ ઉપર તમે સુવો રા, હે, તો તમને તો કેટલો માર પડશે. તો રાજાને શબ્દોની ચોટ લાગી કે દાસી તું આટલી આવી થઈને તારામાં આટલી સમજણ ક્યાંથી? કે અમારા ગુરુ જ્ઞાન, આત્માનું જ્ઞાન આપ્યું હોય, કે સુખથી દૂર જ રહેવું. સુખમાં જશો ને તો આ ચાબુક પડશે. હું તો ક્ષણિક માટે હુતી હતી ને, હે, તમને તો કેટલો માર પડશે. આ તો મને સમજણે મારા ગુરુદેવની કૃપા, એના હું સાનિધ્યમાં હોઉં તે હું આ હસું એરીને રડું એરી, પણ તમને સમજણ નથી તો તમને તો રડું જ આવશે. એમ આપણે આ સુખ મળ્યું હોય ને, સુખમાં શું કરતા જઈ રહ્યા? આરોડતા જઈ રહ્યા. પણ કીધું ને પરમાત્મા હોય ને, પરમાત્મા હંમેશા દુઃખ જ આપે ને બાળકને, સુખ ના આપે. સુખ આપે તો આપણે શું થઈ? ભૂલી જઈ, ભૂલી જ જવાય. ધન્યવાદ કહી રહ્યા માત્ર, પણ ભૂલી જઈ રહ્યા ને.
પછી રાજાને મન થયું કે તે આ જ્ઞાન લીધું ને મને લેવું હોય કે તું તારા ગુરુ પાસે મને ત્યાં લઈ જા. તે દાસીએ કીધું કે આ બધું રાજપાટ બધું છોડવું પડે ત્યાં જવા માટે, કે ના હું હાલીશ. તો પછી ત્યાં રાજાને ત્યાં એના ગુરુ કબીરદાસ હતા ત્યાં લઈ ગયા. ત્યાં ગયા પછી કબીરદાસને કીધું કે આ મારા રાજા અને જ્ઞાન જોઈએ રહ્યું, કે સેવા કરે અહીંયા આશ્રમમાં પછી હું એને જ્ઞાન આપીશ. તો પછી રોજ સેવા કરે, સફાઈ કરે, કચરા જી કરવાનું હોય ને કાર્ય કરે. એને જ્ઞાન સત્સંગ નતા આપતા, માત્ર સેવક તરીકે રાખ્યો એને આશ્રમમાં. એ સેવા કરે તે ત્યાં ગુરુમાઈ હતા એક. તે ગુરુમાતા કે હવે કબીરદાસ એને જ્ઞાન આપી દો ને તમે. કે હજી એને વારે કે આટલો પરિપક્વ થઈ ગયો તમે જ્ઞાન આપી દો કે. કે સારું તમે કોરા ને ચલો હું એને જ્ઞાન ની પણ એક તમે પરીક્ષા લો. તો રાજા હવાર નાઈ ધોઈ આયા ને માતાએ કચરાનો ઠીબો એના ઉપર નાખ્યો ને રાજાને શું આવ્યો, એટલો ગુસ્સો આવી ગયો ને કે ખબર નથી પડતી હું નાઈને આવ્યો ને મારા ઉપર આવો કચરો ફેંક્યા વાળું કોણ. આ 12 વર્ષ એને સેવા કરી હતી, 12 વર્ષ કર્યા છતાં એને એટલો ગુસ્સો. એટલો ગુસ્સો આયા ને પછી ગુરુમાઈ કબીરદાસ કને ગીન હાથ જોડ્યા કે માફ કરજો પણ એનો સમય નતો આવ્યો. 12 વર્ષ ને ફરી બીજા 12 વર્ષ એને સેવા કરીને તઈ એને જ્ઞાન આપ્યું ને આપણે તો મફત નું મળેલું હે. એને તો 12 વર્ષ તો માત્ર સેવા, આપણે તો કરવું નથી પડ્યું, ડાયરેક્ટ મળેલું. તો એને 12 વર્ષ પછી 24 વર્ષ એના વીતી ગયા તઈ એને માત્ર જ્ઞાન મળ્યું વાલા, માર્ગ બતાયો. નહીં બતાયો પછી રાજા એના બધા રાજપાટ હતા ને બધા ઈ બધા આપી દીધા દાન પુણ્ય. ઈ પોતે સંત બની ગયો. એમ આપણે તો કેટલા વર્ષોને થયા, આપણે કેટલા થયા એને વિચાર કરો તો. ને આપને મજા આવેરી આનંદ આવેલો. ક્યાં આનંદ હોય વાલા હે, ઈ જ ખબર નથી. હજી સુખી દુખી થઈ જઈ રહ્યા હે, ઈ આનંદ ના કહેવાય. એટલું જ સમજી લેવાનું. કોઈક આપને કહી ગયું ને 2 શબ્દ અપશબ્દ કહી ગયા, સારા કહી ગયું ને તોય ખુશ ના થઈ ને ખરાબ કહી ગયું ને ત્યાંય દુઃખ ના થાય ને સમજજો આનંદે. જી જગ્યાએ જાઓ, ફરવા જાઓ તમે હે, સત્સંગમાં જાઓ કે વ્યવહારમાં જાઓ, બધે તમારી ઈ જ સ્થિરતા ને ગુરુદેવના ગુણલા ગવાતા હોય ને તો સમજી લેજો કે 8 પહર આનંદ તઈ હોય. 8 પહર આનંદ થાય ને તો એના સિવાય બીજા શબ્દો ના નીકળે. હજી તો આપણે બધા અભ્યાસ કરી રહ્યા ને ત્યાં સુધી પહોંચવાનું હોય. ઈ મોક્ષનો દ્વારે વાલા. આપણે તો બધું મજા આવે રહી, પરિવારમાં મજા, પરિવારની જ્યાં જઈને ત્યાં આનંદ આવે ને ઈ વાલા. ને કીધું ને કે ગંગામાં નાવાથી કઈ પાપ ધોવાતા હોય, બધા એમ બોલે હે પાપ ધોવાય કે ના ધોવાય વાલા. પણ હતું ને એનું દ્રષ્ટાંત શંકર પાર્વતી વાળું આપણે વાલા વાત હતી કે વિશ્વાસ હોય ને શ્રદ્ધા તો બધું થાય. શ્રદ્ધા ને વિશ્વાસ હોય થાય. શંકર પાર્વતી 2 વાર્તાલાપ કરતા હતા કે આ બધા ગંગામાં ડૂબકી મારવા આવે તે આ ધોવાતા હશે પાપ. પાર્વતી એવો પ્રશ્ન કર્યો શંકર ભગવાનને. કે હાલો હમણાં જ આપણે આ બધાને અજમાવી લઈ એમ કરીને 2 વેશ રૂપ બદલીને આયા ને ત્યાં ખાડો હતો ને એમાં કે હું પડી જાઉં રો ને તું અહીંયાથી આવતા જતા હોય એને ઊભા રખાવજે ને મારી હેલ્પ કરે કે નહીં તું જોજે. તે શંકર ભગવાન અંદર ખાડામાં પડી ગયા ને પાર્વતી ત્યાં બેઠા બેઠા આવતા જતા હોય એને કે અમારા પતિદેવ પડી ગયા, કોઈ હેલ્પ કરો, પણ એટલું કહેજો કે જો તમારા પાપ ગંગામાં ધોવાણા હશે ને તો જ તમે એને કાઢી શકશો, નકો તમે અંદર પડી જશો. તે બધા નાય તો એને વિશ્વાસ નહીં બોલો હે. ઈ કે એમ કરતા કરતા આખો દિવસ જતો રહ્યો પણ કોઈ એનો હાથ પકડ્યો નહીં. પણ એક યુવાન આવ્યો કે મારા પતિદેવ પ્રભુ અંદર ખાડામાં પડી ગયા કે તમે હેલ્પ કરો ને. યુવાન કે ઉભા રહો, હું ગંગામાં એક ડૂબકી મારી આવું પછી એને હું બારે હેલ્પ કરું. એને શ્રદ્ધા ને વિશ્વાસ હતો ને ડૂબકી મારતે ને આવતે ને એને કીધું ઉભા રહો, જો તમે હજી જો તમારા પાપ ધોવાણા હશે ને તો નકો તમે પાછા પડી જશો. પણ એને અતૂટ વિશ્વાસ હતો ને એને હાથ પકડ્યો ને ઓલા બારે આવી ગયા. એવો વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને તો ધોવાય. ઈ જોઈએ રૂકાય.
મેં કીધું કે આપણા અંદર જ એ ત્રિવેણી સંગમ પણ દેખાય રહ્યો દેખાય રહ્યા ત્યાં એકવાર જઈ તઈ થાય ને હે ઈ ત્યાં હશે ને કંક મહત્વ હશે આપને ખબર નથી. આ દ્રષ્ટાંત એટલા સારું દીધું કે વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને તો તમારા પાપ ધોવાય. ત્યાં જવાથી તમારા મનનો મેલ નથી દૂર થતો પણ ત્યાં ડૂબકી મારવાથી તમને શુદ્ધ વિચારો આવવાનું ચાલુ થઈ જાય. થઈ જાય આ અનુભવ કે આપને એમ થાય કે ઘરે ઈ જ આનંદ. બધા કે ઉમાં કેવો આનંદ હતો ઘરે એવો ને એવો વાલા આનંદ હતો ને કઈ અલગ હતું પણ ત્યાં કેટલા જીવાત્મા ઘણે કર્મ પરમાત્મા એ વ્યક્તિ જે આયા હતા ને બધા દેવો એ બધા દર્શન આપને કઈ થાય. આમ તમે જુઓ તો કીડી મકોડાની જેમ પબ્લિક હતી ઈ આપને જોવા મળશે કે ઘર બેઠે. બસ ઈ દર્શન કરવા જવાના હતા. ત્રિવેણી સંગમ તો કાલ જશું તોય હશે ને 10 વર્ષે જશું ને તો ઈ તો હશે જ પણ આ જે વ્યક્તિ જીવાત્મા આયા હતા ને ત્યાં ઈ બધા આપણા જેવા છે ને પરમાત્માના અંશ ને બધા વિશ્વાસ ને શ્રદ્ધાથી જ આયા હશે ને ત્યાં ભલે પાપ ધોવાય કે ના ધોવાય પણ બધાનો ભાવ હતો. એમને એવડી ભીડમાં કોઈ ના જાય. આ ઘ્યાં તઈને પૂછો તાર પાછા આયે ખોવાઈ ગયા પૂરું થઈ ગયું. એટલી પબ્લિક હતી ને ઈ જોઈને ઈ આનંદ લેવાનો હતો વાલા કે આવડી ભીડે ને ખોવાઈ જશું ને આ ગ્રુપે એવું હતું ગુરુદેવની કૃપાથી બધાને ભાવ એવો જ હતો કે કોઈને કોઈ તકલીફથી જ નથી. બધાય મસ્ત ગુરુના ગુણલા ગાતા ગાતા ગયા હતા. પાપ ધોવાણ ખબર નહીં પણ અમારો મનનો કચરો 10 દિવસ ભેગા થઈને બધાએ કાઢ્યો. જ્યાં ઉતરી ત્યાં ઈ જ બીજી વાત હોય નહીં. ઈ એક આનંદ લીધો. પણ એક આ મહત્વ હોય કોઈ બી થતું હોય ને આવો તહેવારો કહેવાના મતલબ ભગવાન ભાગવતના કોઈ કથા હોય કે આવું ત્યાં બને ત્યાં સુધી જઈને તો કીધું ને ઘરે જે કુંભ ઘરે જે વાલા ડૂબકી મારશું તોય પણ ત્યાં બધા જીવના દર્શન કરવા જવાના. આપણે તો દેખાતા નથી મૂર્તિમાં ફોટામાં ક્યાંય નથી દેખાતા પણ ત્યાં જો ખરેખર આપણામાં થોડી કે સમજણ હોય ને તો એક એક જીવને કોઈ અમીર ગરીબ બસ ડૂબકી તો બધાને ત્યાં જ મારવાની હતી. બોલો કોઈના માટે અલગ ફેસિલિટી નથી. ભગવાન માટે ભલે વીઆઈપી હોય પણ છેલ્લે તો ભેગું જ થવાનું હોય ને પોણી કે ગમે તે મંદિરમાં દર્શન કરવા જાય વીઆઈપી પાસ હોય પણ છેલ્લે ભગવાન કને તો બધાને ભેગું જ થવાનું હોય ને એટલે જેવું જેવું સુખ બધાને વીઆઈપી પણ છેલ્લે દર્શન તો ઈ છવી ને કે મૂર્તિ ને એને જ કરવાના. એટલે લાઈનમાં ઉભા રહેતા કેટલા દેવી દેવતાઓના દર્શન થાય ને વીઆઈપી પાસ મળે તો લાઈન મળવાનું એમાં ના નથી વાલા. જેવું જેવું પરમાત્માએ સુખ આપ્યું મોણો પણ એ સુખમાં બાપને ના ભૂલી જઈએ આપણે. ભૂલી જવાયું ને આપણામાં ને શ્રદ્ધા ને વિશ્વાસ ખૂટી ગયા. આજે ને તમે કહો કેમ થાય મારું કામ થઈ જ જશે મને વિશ્વાસ છે ગુરુદેવ ઉપર પણ અંદર ખૂણે ખાંચે જરીક ડગમગે થશે કેમ થશે શું થશે આપની શ્રદ્ધા નથી. એક પંચાયતના બાજુમાં 11 ગામ હતા વાલા. એ ગામમાં 11 ગામમાં વરસાદ જ ના પડે. એ બધાએ નક્કી કર્યું કે આપણે હવન કરાવી. હવન કરાવવાથી કેમ કે ઇન્દ્રદેવ રાજી થાય. પછી ત્યાંના પંચાયતના એક ગયા બાજુના દૂર હતું ત્યાં કને વિદ્વાન પંડિતને મળવા ગયા કે અમારા ગામમાં વરસાદ નથી પડ્યો 11 ગામમાં તો તમે હવન કરશો. તો એ પંડિત એમ કીધું કે એક એક વ્યક્તિ તમે બધી 11 ગામમાંથી 11 જણા એક એક બધા આવજો. તારીખ દીધી સમય દીધો એ સમય બધા ત્યાં હવન કરવા પહોંચી ગયા. હવન ચાલુ હતા ને તો એક પંડિતની નજર એક ગામના એક વ્યક્તિ ઉપર જ એક જ શ્રદ્ધા વિશ્વાસથી આવ્યો હોય. પછી હવન પૂરું થયું ને એ ભાઈ એક ગીત લઈ ગયા હતા ને એને પૂછ્યું કે કેમ લાગેલું વરસાદ થશે? થશે પણ એક જ ગામમાં થશે કે 10 ગામમાં નહીં થાય કે એ શું કરવા કે આવ્યો હોય ને તે છત્રી લઈને આવ્યો હોય. એને શ્રદ્ધા ને વિશ્વાસ હતી કે હવન થશે હું પાછો ગામમાં જઈશ ને તો ત્યાં વરસાદ પડતો હશે તો છત્રી લઈને આવ્યો. તો મારી નજર એની છત્રી ઉપર જ એમ આપણી છત્રી ઘરે મૂકીને આવી રહ્યા આપણે મંદિરમાં જઈ રહ્યા ને કે આવા સારા કામ માટે તો છત્રીઓ ઘરે ભૂલી જઈ રહ્યા. વિશ્વાસ શ્રદ્ધા ને ઉલા બધા એમ કે હાલો ને આ કરાઈ લઈ હવન જી થશે બધાનું થશે ને પણ એને અતૂટ વિશ્વાસ હતો ને તે છત્રી લઈને આવ્યો તો ને પાછો બસમાં બેન ગયો ને તેના ગામમાં વરસાદ પડતો હતો. એમ આપણી છત્રી રહી ન જતી ને ક્યાંક સારા કાર્યમાં જઈ રહ્યા મંદિરે જઈ રહ્યા
તે વિશ્વાસ ને શ્રદ્ધા અતૂટ હોવો જ જોઈએ. આવું જ પડે. હે એ ક્ષણિક માટે પણ એ વરસાદ વરસાવવો જ પડે. એનો શ્રદ્ધા ને વિશ્વાસ હતા ને એવો વિશ્વાસ થી જ આવવાનું કે હું આ ગતગંગામાં ડૂબકી મારવા જવરી ને મારું કલ્યાણ થશે ને થશે ને. તમે હાથ કેને ઝાલ્યો આપણો? હે થોડીક ધીરજ ધરવી પડે ને. ગુરુદેવના શબ્દો ઈ હતા કે ધીરજ ધરો ધીરજ. હે તો ધીરજના ફળ મીઠા હોય. આપણે બોલી રહ્યા આ બધા સુવિચાર, પણ ધીરજ આપણામાં ખૂટી પડીએ બધું તરત જ ખપેરું. હે ઇન્સ્ટન્ટ બધું ઈ આવી ગયું ને, આવી ગયું ને. બસ આપણે ઈ જોઈ રહ્યું. પણ આમાં ઇન્સ્ટન્ટ નહીં ચાલે. મહેનત વગર નહીં મળે. મળશે? મહેનત ઈ સંતોએ કરી ગયા ને આપને શીખવાડે રાખે. અમે કર્યું એવું તમને કરવું જ પડશે. હે પણ એ આપણે માર્ગ બતાવવા માટે હે ને આગળ નથી. તો એના કે એના શબ્દો વચને હાલ્યા જાય. તો હમણાં એક વિડીયો કેવો વાયરલ થયો હોય હે ગુરુનો, કેટલો બેસ્ટ બધા ગ્રુપમાં. એક વાલા બોલેરા પાયલોટ ઉપર કેટલો વિશ્વાસ છે આપને. ઈ કેવું હોય હે કંપારી આવી જાય શરીરમાં, આવી જાય ને કેટલો મસ્ત હોય. બસ એવો ગાંડો વિશ્વાસ કરો. એમ કહેતા હું એક એપલ માટે હું મારા ગુરુ પાસે જતી હતી. હે ઈ લાલચ હતી. એને તો મને કેવું ફળ આપ્યું. આંખમાંથી અશ્રુ આવી જાય વાલા. બસ આપણે ઈ ભાવથી આવવાનું હોય. આપણે કીધું કોઈનો દેહ કે રૂપ કે શરીર નથી જોવાનું, શબ્દો જ પકડવાના. માત્ર શબ્દો જ આપણે ઈ મારા માટે જે, મારા માટે જે. ને આપણે ભાવ શ્રદ્ધા હે તઈ બધા અહીંયા આવ્યા ને કોઈને તો એવું હે નહીં કે હાલો જોરાય તો તેડી નથી આવતા. એ છૂટ દેવાઈ ગઈ કે ભાવ હોય ને તો જ આવજો. હે ભાવથી જ પરમાત્માને ભજાય, બાકી એમને એમ નહીં ભજાય. એ છે ખૂણે ખોજે ક્યાંક શ્રદ્ધા ભાવ જાગ્યો હોય બધાને. ગુરુદેવ ભેગા છે આપણી નાવડી હકેરા ને આપણે વહી ગયા. હે પછી આંધળો વિશ્વાસ હોવો જોઈએ કે પહોંચાડશે, પણ દેખાતા નથી. તે દેખાય તો એમ થાય વિશ્વાસ આવે. હે પણ એ ઘટો ઘટમાં ઈ જ બિરાજમાને નથી છે ને. તો આપણે બસ આંધળો વિશ્વાસ કરી લેવાનો એના ઉપર. જીવન જરૂરિયાતો તે પૂરી કરનારા છે માંગ્યા વગર. માત્ર એને યાદ કરો. બધાના ઘટો ઘટમાં કોણ રમી રહ્યું હોય, બસ એનો જ દર્શન કરો. બહારથી શરીર જોશું તો ચૂકી દુખી થનારા છે, થનારા ને. એટલે આપણે તો બધા લેસન કરી લીધું, પણ હજી ઘણા વાલા એક સમાય નથી માંગી. હે ને માંગી લીધી એ બધા હવે આગળનું જ ભણો ને. આપણે શું હોય કે રૂમ નથી અવેલેબલ, એક જ રૂમમાં બધા સ્ટુડન્ટને બેહાડેલા. હે પોતપોતનું લેસન લઈ લેવાનું. ક્યાં મારું બાકી હે એટલે ક્યાંક બાકી હોય તો માફી માંગી લેજો. હજી કદાચ વાણીથી નહીં તો હૃદયથી એ કોશિશ કરજો ને. બાકી છે ઘણા બધા બાકી છે. બાકી એ બેઠા કરાવશે ને. આપણે ચિંતા નથી. છે કઈ ચિંતા? મસ્ત ચિંતન કરી રહ્યા. પણ બસ હવે આપણે સખી સખી ભેગી થઈ કે આપણી સાથે કોઈ આવ્યું હોય. હે ચલો એ સત્સંગમાં નથી આવતું હોય, આવેલું ધન્યવાદ. ને નથી આવતું એને ઘણા ધન્યવાદ. હે નથી આવતું એને દુઃખ થતું, સમજણ નથી ને તદી, પણ નથી આવતું એના માટે એને ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુદેવ એને જગાડશે, આપને જગાડી આવ્યા. તો હવે આપણે સમય મળે ભેગા થઈ તો બસ સારી જ વાતો કરો. ને થઈ રહે નથી થતું એવું નથી. આ વાર તહેવાર આવે ને વાલા, હવે કહી દઉં આપણે અહીંયા તહેવાર આવે એટલે બિલ્ડિંગ વાળા શું કરે? જમણવારો કરે, પ્રોગ્રામ કરે, હિસાબ કરે. હે પણ એક ભેગા થયા તો એ તહેવારના નિમિત્તે આપણે કઈ કરી? હે મજા કરી રહ્યા માત્ર ને. કેટલા જીવને તકલીફે થાય જ રહી. કોઈ બતાવતું નથી. હવે સમજણ આવી ગઈ એટલે ને એ જરૂરી એ, પણ એ ભેગા થયા તો એ સમય થોડોક 10-15 મિનિટ એના ગુણલા ગાઈ લે તો વાંધો આવે ના આવે ને. બધા લગભગ તો બિલ્ડિંગમાં એવા જ રહી રહ્યા. ને નથી આવતા એ ભગવાનનું નામ સ્મરણ તો કરે જ રહેવાલા. એનો બીજો માર્ગ એ ક્યાંકથી તો જ્ઞાન લે જ રહ્યા. એટલે હવે આપણે જે તહેવાર પ્રસંગ કરી રહ્યા મોજ શોખ કરો, પણ સાથે 10 મિનિટ એને યાદ કરી લઈ તો પછી શબ્દો તમારું બધું ઈ જ આવશે. આખો દિવસ આવે ને. આપણે 4 દિવસ મૂળ તૈયારી કરી આ તહેવાર આવેલું શું કરશું. હે પણ તદી આખો દી કેરા ને કે આ શિવરાત્રી હે આ જન્માષ્ટમી રોજ આપણા તહેવાર જ વાલા.
પણ તદી કંઈક વિશેષ મહત્વ હોય તો એના માટે ભેગા થઈને આપણે ગવાય ને? ના ગવાય? આખો દિવસ નથી કેતા ને? બેઠા ફ્રી ટાઈમમાં આપણે નામ સ્મરણ કરો, ઘરે બેઠા બેઠા જાપ કરો ને 10 મિનિટ એના મળી લે તો ગુણ લગાવી લેવાય. કઈ હે ખોટું નથી. આપણે નિંદામાંથી છૂટ્યા હોય પણ સાંસારિક વાતુમાંથી હવે વાલા આપણે છૂટવાનું હોય ને. આ મળ્યું હોય બધે ફરી રહ્યા, મળી રહ્યા, મસ્ત જઈ જ રહ્યા ને, સમય બધે નથી પહોંચી જતા તો બસ એ કીધું હોય ને કે 24 માંથી 2.5 કલાક, 2.5 ની તો કાલ કહેતા હતા ને વાલા 17 સેકન્ડે તમે ધ્યાન કરશો ને, 17 સેકન્ડ માત્ર, કાલે એમ કહેતા હતા એક વાલા 17 સેકન્ડ તોય તમારું પણ 17 સેકન્ડે તમે કરજો તો તમારો શ્વાસ, તમારો ત્રીજો ચોથો શ્વાસ લગભગ 12 હશે, હોય જ રહ્યો ને. આપણે જાપ કરી રહ્યા પણ આપણું મન વિચારમાં ભવથી ઢગલા કર્યા, આપણે અંતકરણ મેલાય પણ સાફ કરવા આવી રહ્યા ને તો ભવથી વિચારો પડ્યા તો એક દી નીકળશે પણ સફાઈ એ થાય જ રહી નથી થતી. સાથે સાથે સફાઈ, પેલા સફાઈ નથી થતી, માત્ર આપણે અંદર ભર્યા જ કરતા હતા. હવે માત્ર કાઢવાના જે ભરવાના તો રહ્યા નથી ને આવતાય નથી. હવે એક દી તો અંત આવશે ને, કોશિશ કરવી પડે ને પણ ધીમે ધીમે થશે, ધીમે ધીમે. પણ ધીમે ધીમે માં અભ્યાસ તો જરૂરી હે. એટલું વિચારવાનું આખા દિવસમાં આપણી દિનચર્યામાં શું કરી રહ્યા આપણે, કેટલી વાર સાથે રહી રહ્યા પરમાત્મા સાથે, કેટલી વાર આપણે વાતચીત કરી રહ્યા. એ તમે જોવાનું. ઘણો સમય મેં બગાડી નાખ્યો બીજી વાતોમાં. કઈ કમે નથી આવતી ને, વાત ગઈ, સમય ગયો, દી ગયો, બધું પૂરું થઈ ગયું ને. પણ આના ગુણલા ગાસો ઈ તા કીધું ને કે જેનામાં તેજ કે સત્સંગ ના પ્રભાવ પડ્યો હોય ને, એના શબ્દોની એનું હાવભાવ જોઈને ખબર પડી જાય, વ્યવહાર વર્તનથી ખબર પડી જાય. પોતને સ્વયંને નથી લાગતો, પોતને બધામાં પરિવર્તન લાગે જ રૂન. એટલું જ હજી તો વિશેષ છે ને કરી જ રહ્યા આપણે. આજ ગુરુદેવ રાજી છે, બોલો કેટલા કરે ને. કોઈ બેહી નથી રહ્યું વાલા, પણ આગળ વધો હવે એમ કેરા. હું ભેગો જાઉં, હાલો. એમ જ કેરા હાલો. સાલું શું હોય કે સુખ આવ્યું હોય ને હખર તમારી કૃપાથી મણી લઉં પેલું, પછી હાલું એમાં બહી રહી આપણે, હે ને. એની ભક્તિ કરો ને વાલા, રોજની એક એક કસોટી તો જીવનમાં આવે જ. સમજી લેજો, ના આવે ને આપણા કર્મ ના હોય ને તો એ પરીક્ષા લેવાય આપણે એક એવું દુઃખ દે જ. આખા દિવસમાં એક એવું દુઃખ આવ્યું તો સમજી લેવાનું કે પળે પળી રખેવાળી કરે રહો આપણી. આખો દિવસ બેસ્ટ ગયો ને, કઈ જ તકલીફ ના હતી તો સમજી લો કે આપણે એનાથી દૂર રહી. આ નિશાની. એક રાજા ભગવાનનું નામ ઘણું એ લેતો હતો, તે ભગવાન વેશ બદલીને ગયા તે કે મને ખાવા પીવા દો, એને ના દીધું ને તે ભગવાન એને શું આશીર્વાદ દીધા ખબર હે? એનું 10 ગણું ધન થાય. એનું 10 ગણું ધન થાય ને તો એ મને ભૂલી જાય. ને આગળ એક ઝૂંપડીમાં માજી વડીલ રહેતા હતા, ત્યાં ગયા, ગરીબ હતા, તેને જમવા દીધું, પાણી દીધું. તો એને શું આશીર્વાદ દીધા? એની ગાય ને એના કંઈ સુખ સંપત્તિ ની બધું લઈ લો કે. તેના ભેગા એના ધર્મપત્ની હતા લક્ષ્મીજી, એમ કે તમે આવું કહો, એને તમને જમાડ્યા ને ઉલાય તો તમને જમાડ્યા નતા, તો તમે એને 10 ગણું સુખ દઈ દીધું. ને આ માજી તમને રોજ પળે પળે યાદ કરે રામ. ઈ કે ગાય ને બધું લઈ લઉં તો એમાંથી છૂટી જાય, આખો દી મારા મરે, ને ઓલાને મિલકત દઈ દઉં તો ઈ માયામાં પડ્યો રે. એટલે સમજી જવાનું, દુઃખ આવે ને તો એ આપણા બાપ જ આ પરીક્ષા કરેલા. નકો આપણે એમ થાય ને કે મેં આ પાણી દીધું તો આપણે તો વળી કોકને જમાડી, કોકને દાન પૂન કરી તો આશા રાખી રહ્યા કે દેશે, તે દીધું. આવું દે પછી વાલા, એ ભક્ત જ હતો. આવી પરીક્ષાઓ રોજ લેવા આવે, આપણે આવા ચક્ષુ હોય તો પળે પળે એવી પરીક્ષા લેવા આવે રા આપણી. પણ આપણે સુખમાં 10 ગણું સુખ દેતા જાય ને આપણે એનાથી દૂર થતા જઈ રહ્યા. માત્ર હવાર હાંજ કે એને યાદ કરી રહ્યા, એટલું જ. આખા દિવસમાં એને યાદ એ નથી કરતા. પણ હમણાં એકાદીક સાયડું ના હાલે, કોકને ઘરમાં શરીરથી તકલીફ હોય તો આપણે ક્યાં બેઠા હોઈએ? આખો દી મંદિરમાં જ બેઠા હોય ને. સુખ આવે તો ક્યાં વાપરશું? કી બજારમાં જશું? ઘરમાં આ પ્રભુ હવે જૂનું થઈ ગયું, લઈ દેશો નવું.
ભગવાને દીધું હોય તો વાપરી એટલે ઈ દીધા કરશે. ને આપણે એમાં ઘડતા જશું. બસ આ બધું લાસ્ટ વાળું હોય ને આપણે ત્યાં અટકી જઈએ બધા. ભગવાનની કૃપાથી બધું હખરે. પણ ભગવાનના ભક્ત હોય ને મીરા કને કેટલું હતું, નરસિંહ કને હતું, ઉલા કને કઈ નતું, પણ એ તો બધા શું માંગતા હતા? દુઃખ જ માંગતા હતા. ને આપને તો ગુરુદેવના થયા તે સુખ મળી ગયું હોય. આપણી વ્યાખ્યા આખી ઊંધી થઈ ગઈ. દિવસમાં એક તક આપે ચટક તો જ આપણા જેવા સીધા હાલે. તો હૃદય અંતરથી યાદ કરી. બધા જ બે છોરા હોય કે ઘરમાં સાસુ હોય, દેરાણી જેઠાણી બધા પરફેક્ટ હોય તો ગુરુદેવ ધન્યવાદ ધન્યવાદ એટલું જ કરી. પણ અંતરથી એના સાથે બહીને વાતચીત ના કરી. ને પછી એના સાચા ભક્ત હોય ને તો શું કહે? ગુરુદેવ આ દુઃખ આવ્યું હોય ને મારા કર્મને આધીન. પણ એમ કે કર્મને આધીન નથી આવ્યું, તારા પરીક્ષા લેવા આવ્યો, હજી આવી લેતો રહેજો તો તારા નજીક જોડાયેલી રહો. તો જ વાલા અનુભવ કે તમારે દુઃખ આવેલું ને તો જલ્દી જવાયું ભગવાન કને. જલ્દી જવાયું ને ગમે માંગણી નથી કરતા, પણ મંદિર આગળ બઈને રડી રહ્યા. રડી રહ્યા, માંગણી નથી કરતા, પણ રડી રહ્યા કે આ પલમાંથી આપણે છૂટી જઈ જલ્દી. ઈચ્છા ને બીજે દિવાળી બીજું તૈયાર રાખે. આનો અંત જ નહીં આવે. મૃત્યુ જીવશું ને વાલા ત્યાં સુધી આવી કસોટી જીવનમાં આવશે જ. એટલે તમે એમ ના રાખતા કે આ માર્ગે આયા ને કરોડોપતિ રૂપિયા વાળા થઈ જશો. એ ખોટી વસ્તુ હોય. તમે કર્મ કરશો એનું ફળ મળશે, પણ તમને એમ થતું હું ભક્તિ કરું એટલે મારા ઘરમાં લક્ષ્મી આવે, એ ખોટી વસ્તુ હોય. આપણા ઘરવાળા કર્મ કરે, આપણે કોઈ કરતી હોય લેડીઝ બિઝનેસ, એ કર્મ કરી રહી એના આધીન બધું આવશે. પણ બાકી આપણે હાઉસવાઈફ હોય ને તમને એમ થાય હું હવાર હાંજ ભગવાનને સમર્પિત થઈ ગયો ને આ ઘરવાળાને સાઈડમાં બરકત આવે રહી, એમને એમ ના આવે વાલા. ઈ તો આપણામાં ઈ બેલેન્સ આપણું થાય. ઈ તો મહેનત કરે રા બધા, બસ એનું ફળ દેશે. પણ તમને એમ થતું કે મેં આ ભક્તિ કરી રહ્યા એટલે આમાં ધંધા હાલે રહ્યા, એ ખોટી વસ્તુ હોય. એ આપણું કર્મ કીધું ને, સંચિત કર્મ જમા પડ્યા. તે કઈક સારા આવે તો વળી બંડલ આવે થોડાક, વળી એવા આવે કર્મ તો વળી પાછા કેમ ચડતી પડતી જીવનમાં આવે. પણ એટલું જ કે શરીર તંદુરસ્ત રાખજે ગુરુદેવ, તો તારું નામ સ્મરણ કરી શકું. કાલ ભજન કર્યા હતા શિવરાત્રી નિમિત્તે, કેવા ભજન ગાયા હતા ને વાલા. એ શબ્દો તો ભૂલાય નહીં એવા શબ્દો. મૃત્યુ ને ગડપણ ને બધું હતું એમાં. ગડપણમાં ગોવિંદ ભજશું, ભજાશે કે વાલા? ભજાય નથી છૂટાતું ને. કોશિશ કરી રહ્યો પણ બધું એટલું ભરેલું હોય તે. ને આ કીધું ને આ બેઠા એમાં બધાની ઘણી જતી રહીએ ને ઓછી રહીએ. કોઈ 20 વર્ષનું નથી બેઠું અહીંયા, બધા લગભગ 35 થી ઉપર, એમ કોક 30 નું હશે. બધા બેઠા એને હવે અપાય જ વળાંક લેવાનું હોય. ને સાથે સાથે બધું કીધું છે ને, છૂટછાટ જ જ્યાં જઈ તે છૂટે ને કરો. નામ સ્મરણ અંદરથી શ્વાસોશ્વાસ નામ સ્મરણ રટે કરો. જ્યાં જઈ ત્યાં કેને ખબર ના પડે. એના હારું તો કઈ માળા કે સાધન ની લઈ જાવ તો એ આપણો શ્વાસોશ્વાસ નામ સ્મરણ ચાલુ જ રહેશે ને. માળા જે એને ભેગા રાખો તો એક શ્વાસે જાય કે એના વગર ના જાય ને. બધા મસ્ત વાલા અભ્યાસ કરવો જ રહ્યા. પણ જ્યાં જ્યાં આ દ્રષ્ટાંત થકી ક્યાંય આપણી કડી ખૂટતી હોય એ શબ્દો મારા માટે લઈ જ લેવાના. કેને ખબર પડશે ને? ખબર પડાવીએ નથી આપણે. હવે ડોલે નથી વગાડવા કે મેં આ ભૂલ કરીએ, ગણીએ કરીએ, માંગી લીધી માફી આપણે. કેટલા દી માફી માંગ કરશો? બસ હવે તમે ભેગા હો, હવે માફી માંગવી નહીં પડે. બસ મસ્ત હાલ્યા જાઓ. જે કરી હતી ભૂલું પ્રાયશ્ચિત કરી લીધું તો પ્રાયશ્ચિત જ કર્યા કરશું તો આગળ અભ્યાસ કઈ કરશું આપણે? હવે ભૂલું થતી નથી થતી. હજી ક્યાંય કોઈ આ વાલામાં દેરાણી જેઠાણી સાસુ પ્રત્યે રાગ દ્વેષ હોય ને તો એ હટાવી જ દેજો કે ઈ કોઈ નથી નડતું, આપણા કરેલા કર્મો આપને નડેરા. ત્યાંથી હટી જ દેજો કે મારી જેઠાણી આમ ના કરી હોતો, સાસુએ આમ ના કરી હોતો, પતિએ આમ ના કરી હોતો. બસ ઈ માધ્યમ બન્યા આપણા કર્મ પૂરું કરવા માટે. પણ ત્યાંથી હટી જશો ને તો જ આગળ વધાશે. દ્રષ્ટા બનીને જોવાનું હોય વાલા. આવશે તો ઘણું હમું પરીક્ષાઓ કે કીધું ને 4 જણા રહી એમાં તો આનંદ દે, પણ 5મું આવે ને ઈ જ આનંદ અટૂટ રહે ને. આ વાલાનો જ અનુભવ કે સાલું પરીક્ષાઓ તો ઘણી તે હમણાં આયા તે માતા પિતા આયા તે ગુરુ સમાન સેવા થાય રહી ને એમાં ક્યાંક કસોટી થતી હોય પણ ત્યાં દ્રષ્ટા બનીને જોવાનું હોય ને. એમ જ પરિપક્વ થવાશે ને.
હવે તમે આ માર્ગે ચડશો ને એટલે તમારા માતા પિતા કોઈ ગેસ્ટ અતિથિ આપણા ઘરે આવશે. આમાં આપણે કેટલા પરિપક્વ થયા. આપણે વારે ઘડીએ તે બધે નહીં જઈ શકીએ હે, પણ એ આપણા ઘરે અતિથિ તરીકે ઈ પોતે જ આવશે સાક્ષાત સ્વરૂપે આપણી કસોટી લેવા. તમે જ આયા હે, બસ એમ કરીને નીકળી જાઓ. પણ આપણે હજી મેમણમાં જ હાલી પડ્યા, મારા આ શરીરના સગા હે. એટલે પછી પરીક્ષા લેવાય. ગુરુદેવ તમે જ આયા હો મને અભ્યાસ કરાવવા માટે, તો ગુરુદેવ જ આયા હે, બસ તો પછી એનો લાભ લેવાનો. આપણા ઘરે કોઈ બી અતિથિ આવે ને બેલ વાગે એટલે ગુરુદેવ તમે આયા, બસ એનામાં તમને દર્શન તરત થઈ જશે. એવો ભાવ હોય તો વાલા હો. આ પાર્સલ વાળો આવ્યો હોય તો પછી પાર્સલ કુરિયર વાળો દેખાય આપને હે. ને આ પ્રભુ બેલ વાગે એટલે આપણો ભાવ આખો ઈ જ થવો ખપે કે તમે આયા, કિયા સ્વરૂપે આયા ને જી હોય અંદર તો તત્વ ઈ જ રમી રહ્યું હોય. એના દર્શન કરો, તમને બે શબ્દો એના મોઢામાંથી આ બાપને જ નીકળશે, બીજા નહીં નીકળશે. આપણે કેવું હોય ભક્તિ કરી રહ્યા, પણ શું કરવા કે આપણી ઈચ્છા પૂરી કરવા માટે. શરૂઆતની ભક્તિ હોય આપણી, પછી ધીમે ધીમે ગુરુદેવ જ છોડાવે એમાંથી આપણે, પણ છૂટવું પડે ને. એક ભાઈ એટલી ભક્તિ કરે, રોજ ભગવાનને એટલી આરાધના કરે, પણ શેના માટે? ઈચ્છા માટે. એક દી સપનામાં વળતા હતા ભગવાનને, હું આટલું તારું નામ સ્મરણ કરું રહ તો તમે દર્શન નથી દેતા, મારી ઈચ્છા પૂરી કેમ નથી કરતા? તેને દર્શન દીધા. પછી કે મને એટલા દુઃખે, હું તમને રોજ યાદ કરું રહો તો તમને એટલા દુઃખ કાં દોરા, મને આમાંથી છોડાવતા કેમ નથી તમે? તો ભગવાને કીધું હાલ એક ઓફર તારા માટે, કે અમે ઝાડે એમાં તારા દુઃખની એક ડાયરી બનાવ, ની પોટલીમાં ભરીને ઝાડ ઉપર તારી પોટલી ટીંગાડી આપ. વળતે એક લઈ આવી પડે એમાંથી, ટીંગેરીને એમાંથી હે, મૂકવા જ ના મળે, બધા મૂકી આવે તો વળતું એક લઈ આવવું પડે એમ. તે કે એલો ખુશ થઈ ગયો, મને તો એટલા દુઃખે ને નાનકડી પોટલી પાછો હું ત્યાંથી લેતો આવીશ. તે રસ્તામાં જતો હતો, પછી ઉમાં પહોંચ્યો ને કે આ પોટલી લઉં, આ લઉં, એમ થયું કી લઉં. પછી લેવા જતો હતો ને વિચાર આવ્યો કે આમાં કોઈક બીમારી મૂકી ગયું હશે તો, કેન્સર કે મૃત્યુ ઈ કાંક મૂકી ગયું હશે તો. મગજ ચકડોળે ચડ્યું હે, કે સાલું હવે લઈશ તો કોક મારા જ પરિવારમાં આવીને આફત આવી જશે તો. એના કરતા જી છે ને હે, એટલે જી છે એ સ્વીકારી લો હે. જી મળ્યું હોય આપણે એવું થાય વાલા, શું બીજા સાથે જોઈને એનું કરમ ને વાલા. આપણો બધાના સ્વભાવ જુદા, કર્મ જુદા, પણ આપણે એના જેવું બનવા કરી રહ્યા. જેના જેવું બનવું હોય એને જ જોઈતો. એટલે દુઃખ ન બનાવો એની હિસાબ છે જ નહીં. એટલે આ ભગવાનને પાછું એક્સચેન્જ કરીને પાછું દે જ રાખાય. તમને એમ થતું હોય દુઃખ લે, આજે એમ કે મારે તાવ શરદી ઉધરસ બધું મટી જાય, છેડો છાંડી દો, પણ એ લેવું પડે હે. ઈ છેડા છાંડે ઈ લે આ દુઃખ વાલા, તઈ હમે વાળા રાહત થાય. આપણે તો ફોન જ કરી દેવું હોય કે ગુરુદેવ કોઈક વડીલ છાંડતા હોય છેડો છાંડી દેજો તો, પણ એમને એમ ના છંડાય. એટલે આપણે હરેક જીવાતમાં સૃષ્ટિમાં હે ને કેટલાને શરીરથી તકલીફે છે ને, આપણે એને દુઃખ નહીં લઈ શકી, પણ પરમાત્મા એને સમજણ આપે હે ને. ભક્તિના માર્ગ તરફ વળે ને તો આ દુઃખ બધા એના હરી લે ને હલકા થઈ જાય ને. આજ બધા બેઠા, નાની મોટી તકલીફ છે જ ને શરીરમાં, નથી? કોઈકને કમર દુખે, પગ દુખે હે છે ને, પણ મોટું દુઃખ લઈ લીધું એ નથી દેખાતું. પરિવારમાં જે હતી તકરાર હે, હતી જ ને, નાની મોટી રાગ દ્વેષ ઈર્ષા હતી જ ને, એ લઈ લીધી ને. સુખી કોણ થયું એમાં હે? બધા થયા ને, એકે અભ્યાસ કર્યો ને બધાને મળ્યું. એમ આપણો બાળક સ્કૂલમાં જાય તો ડોક્ટર એન્જિનિયર બને, પદ પદવી પ્રતિષ્ઠા મળે તો એની સાથે જોડાયેલા બધા આનંદ લે. એટલે બીજા આવે કે ના આવે, આપણે અભ્યાસ કન્ટિન્યુ રાખવાનો. આપણામાંથી વાઇબ્રેશન પોઝિટિવ. પેલા બધા શું કરતા હતા? એકબીજાને શું દેતા હતા? દોષ જ દેતા હતા, ભૂલું જ કાઢતા હતા ને. પણ હવે શું કરી દીધું આપણે? બસ બંધ કરી દીધું સ્વયંની જ. મારી દ્રષ્ટિ ક્યાંક એવી હશે, એ તો બરાબર હે. એટલો ફરક પડ્યો ને, તમે એટલું વિચારો એ ફરક પડ્યો. પણ હવે બધામાં આપણે બસ સમદ્રષ્ટિ, જે મળે ને જે વ્યક્તિ આપણે ઓળખતી હોય કે ના ઓળખતી હોય, પણ ચહેરાથી તો બધાને આપણે ઓળખી રહ્યા હે. પણ જે ચહેરો જે આપણે ગમેરો એના લગમાં જ બેહવાન મન થાય. એટલે વિચાર કરો કે હજી આપણે ગુરુને સમર્પિત નથી થયા,
એને સમર્પિત થઈ જાય ને તો ઘટો ઘટમાં આપણા ગુરુની છબી દેખાય વાલા. બસ ત્યાં પહોંચવાનું હોય. સાલું એમ થાય હજી આવી નથી ને કોક આવીને કેસે ને દેવી પડશે ને સત્સંગમાં જઈને ખુરશી નહીં દઈ તો પાછું ખોટું પડશે. હે એમ થાય શરૂઆતનું આ. પણ હવે તો જેના કને બૈરા ને એ રોજ આનંદ ને મજા જી આવતું પણ આવેરો ને આપણે ભગવાનની નજીક જોડાય ને પેલે તો શું કરી રહ્યા માંગણી પરિવારની. મારા છોરાને આ તકલીફ એટલે બાપ ઈ તકલીફ માંથી કાઢે શું કરવા કે મારા નજીક આવેરો ને એકવાર ઈ કાઢે ને પછી દે બરાબરની સોટી. હે કેટલા દી માંગીશ હવે તારા જીવનું કર. માંગણી તો ખૂટનારી નથી વાલા ને ભેગું કોઈ હાલનારું નથી. હાલનારું હાલશે કોઈ નહીં હાલે ની જ હાલે. ને આ ભાગવત ગીતા એક દ્રષ્ટાંત જોતા હતા ને ઈ જી ઇસ્કોન મંદિરમાં જે બધા સંતો હોય ને ઘણા બધા નાના એ બધા કે તમને સંત ને બહુ સહેલું હતી. સંત એમ કે આવો ને એક દી તમે રો તો ખબર પડે કે હે અહીંયા ટટિયા તૂટી જાય રાખે બેહવા ના મળે કઈ. તમે તો આવો ને પ્રસાદ લઈને જતો રહો ને તમને એમ થાય સંત ને કેટલી મજા આવે. હે મજા નથી આખો દી સજા જ હે. પણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ એમ કરીને અમે દિવસ વિતાવી રહ્યા. એક દિવસ માત્ર તમે આવીને રો તોય ઘણું એમ કેતા હતા. એટલે આપણે એમ કહે ને સાધુ સંતોને કેટલી મજા આવે. મજા નથી. એ આપણા માટે કરેલા આપણા બધા માટે કરેલા. આ સંસાર ત્યાં ગયા સંતો બન્યા કેના માટે એને તેના જીવનું કરી લીધું હતું પણ એ આપણા માટે કરેલા. કોઈ પણ સારા શબ્દો મળે ને લઈ જ લેવાના. ને પેલા કીધું તું આજ ફરીએ કર્યા કોઈ બી જગ્યાએ જાઓ સારું જ્ઞાન લેવા માટે તો બસ ખાલી જોડી લઈને જવાનું હોય. ખાલી પાત્ર લઈને આપણે ભરેલું લઈને જઈ રહ્યા એટલે ગુણ નથી કરતો. અમુક આ દ્રષ્ટાંત આવે એના કીધું મને ખબર એ દ્રષ્ટાંત ક્યાંક હા પીવું હોય પણ એ ફરી આવ્યું હોય તો મારું કંઈક છૂટતું હશે એટલા માટે આ ફરી આવ્યો. અમુક વાર મેસેજ ફરી આવેલા મોબાઈલમાં આવેલા ને તો કંઈક છૂટેલું ને એટલે મારા માટે આ ફરી મેસેજ આવ્યો હોય. વાંચિત રહ્યા ને કીધું ને ફોરવર્ડ તરત જ સારું લાગે તો સ્ટેટસ મૂકે કે ઘણા સુધી પહોંચે. હે રોજ આનું સ્ટેટસ ચડાવો ને હે એની છબી ચડાવો પ્રેમ થઈ જાય એની સાથે. બસ ઈ જ સારું જ આપવાનું હોય ને. આપણા મોઢામાં શું હે કઈ બતાવવા જેવું. આપણા મોઢા મૂકીને કોકને તકલીફ થાય એના કરતા એના મૂકી તો કે થાય ને. કેવું આ ચહેરો 4 ને ગમે 40 ને ના ગમે. બધાને એવું જ હોય ને. મારું ને બધા વ્યક્તિની વાત હે પણ જે ગમતું હોય તારો ચહેરો કેટલો જોતા હસમુખ હોય ને મૂકી તો એના જેવું તેજ ને એને ઝૂમ નહીં કરી. ભગવાનનું ફોટો આવે ને તો જવા દે પણ કોક વ્યક્તિનું આવ્યું ને તો આમ ઝૂમ કરશું. આ કર્યું હોય કઈ બધું કર્યું છે તમે ખબર નહીં હું તો કરતી મસ્ત આમ ઝૂમ કરીને જોવાનું હો પણ એ બધું બસ આવે તો જોવાનું. હવે ન કોઈ બધામાંથી હટી ગયા અને ઝૂમ કરીને જોવાના. હવે કંઈક સારું આવ્યું ને એને ઝૂમ કરો એ બધું આપણે કરતા હતા ને એ મૂકતા હતા. મૂક્યા વાળા જેવા ને જોયા વાળા બધા આપણે હરખા જ હતા. આપણે ફોટો શું કરવા પાડી રહ્યા બીજાને બતાવવા ને તૈયાર થયા આપણે એકબીજાને જોઈ જ લીધા ને હવે લગ્નમાં ફોટો પાડે આલ્બમ બે નથી બનાવતો એક દી એ નીકળી જશે હે છે. હવે આલ્બમ તરત જ પેન ડ્રાઈવ દઈ દેરા એમાંથી સીધું આપણે તરત જ આપણા ફોટા લગ્નમાં ગયા હતા સ્ટેટસ ચડાવીને લોકોને બતાવી રહ્યા હે. પણ આપણે કેટલા હોય કે આપણું ફોટો કે આપણું રિલેટિવ ને જ જોવાનું મન થાય વાલા કે આપણી ભાભી નણંદ ભોજાઈ લગ્નમાં ગયા હોય તો પછી મૂકજો તા દીદી ફોટો ભાભી મૂકજો તા કેવા લાગતા હતા જોવા. હા પોતનું જ જોઈ અનુભવ કર્યું હોય ઈ હે વાલા. બસ એ બધામાંથી છૂટી જવાનું. હજી સુધી જોઈ રહ્યા ને વાત આવતા નથી હવે વાલા હે બધું આપોઆપ છૂટતું જાય. તમને શું ગમે રુચિ ગમે ને ઈ જ તમારી નજીક આવશે. પછી બધો આ પરિવાર ને ઈ તો મળશું તો એ આનંદ હે જ પણ ઈ કે છે તમે ફોટા ના મૂક્યા તે વળી તરત ભૂલી જાય મુકાતા નથી વાલા. ઘણું એ કરી લીધું. ઈ એક દી સમય હતો એ આનંદ મજા હતી એ મજા લીધી હજી આપણે લઈ રહ્યા ને આપણામાંથી છૂટી જશે. આપોઆપ છૂટી જશે. કઈ છૂટશે એને સમર્પિત થશું તઈ સાચા હૃદયથી. ક્યાંક હજી ઈ છૂટતું હોય. આજે આપણે પરિવારમાં આપણા પતિ કે બાળકો કે હાવ હારો પછી આવે પેલા એટલાનો જ પ્રેમ હોય હે ને માતા પિતાને તો આપણી ફરજ એટલે કરી રહ્યા
બાકી પતિને ને બાળકોને આપણે વિશેષ પ્રેમ કરી રહ્યા. કરી રહ્યા ને હવે તો ગુરુદેવે કીધું એટલે માતા પિતામાં હવે થોડાક નમી રહ્યા. અભ્યાસ ચાલુ કર્યો હોય પણ આજે કોઈ વ્યક્તિ એવી નથી કે હશે લાખોમાં એક, પણ આપણે કેવું કે આપણે પેણી ના આપણી ફરજ એની આપણું જે કરવાનું એ કરશું એમ. પણ પ્રેમ તો પતિને જ કર્યો તો, બાળકોથી એ વિશેષ પ્રેમ આપણે પતિને કરી રહ્યા. હે ને કરી રહ્યા ને તો બધામાં તો ઈ જ તત્વ હે તો પછી છે અતૂટ પ્રેમ કરવો જરૂરી છે. પ્રેમ એ જરૂરી છે પણ એ પ્રેમ કરતે કરતે ધીમે ધીમે ઈ છૂટવાનો હોય ને છોડવો જ પડશે. અચ્છા તો આપણે તો પછી 7 વચન હો શરૂઆતમાં પ્રેણી તો એમ કે 7 જન્મમાં તમે જ મારો પતિ રહેજો ને 7 વર્ષ પછી એમ થાય કે આ મોઢું એ નથી ગમતું. ઘણા પરિવારમાં ઈ છે જ એમ કે હવે અમને જે મળ્યું હોય અત્યારે મણી લઈ, આવતા જન્મની શું કરવા વાતું, આપણી નથી સમજણ ને તે કરતા હતા કે મને ઈ જ પતિ ને મારું ફેમિલી ઈ જ ખપશે. એ મળશે, માંગશું એ મળશે પણ હવે એમાંથી વળી છૂટવું ને ભવબંધન માંથી વળી માંગણી કરીને વળી પાછું આવીને કરવું ને તો આપણે આ મસ્ત મનુષ્ય અવતાર મળ્યો હોય એળે જાયરો સમય પાણીની જેમ વહેતો જાયરો. હવે સાસુ વહુ માંથી આપણે મા દીકરી બની ગયા એટલું પગથિયું એક સ્ટેપ વધ્યા. પેલા વાત કરતા ને તો ઘણા મમ્મી કેતા ને ઘણા સાસુ કેતા. હવે મમ્મી જ કેવા મંડી ગયા. મમ્મી કીધું તો એને આપણે દીકરી સ્વીકારી. પ્રેમ આપ્યો નતો, લેવાની લાલસા ઘણી હતી. મને પ્રેમ કરે, મારો પતિ કરે, મારા બાળકો કરે, પણ બધાને આપશું તો આપોઆપ અમે મળશે ને. એક દીએ માં ના સાંભળે, હાવને જ માં બનાવી લઈ તો એનાથી વિશેષ કેતા હતા ને એક વાલા કે દીકરીથી અખર હવે વહુ ને રાખી રહ્યા કે રાખવી પડે. ઉંમર દીકરી પરી હતી અહીંયા પરીની જેમ રાખવી પડે. હવે આપણી દીકરીને આપણે કામ નથી કરાતી, જે દીકરી આવે એના કને આપણે આ સામ ના રખાય શીખવાડવું પડે ને. એટલે કહી રહ્યા કે બધા પોતપોતની દીકરીઓને જે થતું હોય ભણતર સાથે ભેગું જ્ઞાન, થોડીક સમજણ એ આપશો ને તો જીવનમાં કોઈ દિવસ દુઃખી નહીં થાય. થોડુંક આપણે એવું નથી કે 24 કલાક ભણવામાં નથી રહેતી ને 24 કલાક વાંચતા નથી. એના ફ્રેન્ડ સાથે જવું હોય તો નીકળી જ જાય ને તો જ્ઞાન આપતે 5 જ મિનિટ થાય ને એ આપ્યું હશે ને તો એક દિવસ એને યાદ આવશે ને. હવે તો શું યુટ્યુબમાં ખોલો તો બધું રેસીપી આવી જાય. મમ્મીની જરૂર નથી હવે, મમ્મીની જરૂર ક્યાં તોપું ફોડવા. ગુરુદેવ કેતા હતા ને આપણા ઘરે કે મમ્મીને ફોન ઓછા કર દો તો ઘરમાં શાંતિ છે. તરત જ બટન દબાવતા મમ્મીને ની તો બોનું ને આમ થયું ચાલુ પણ એનું નિવારણ આવ્યું ના આવ્યું. પણ હવે અનાગળી કહી રહ્યા ને તો નિવારણે આવી જાય કે કોઈ બી તકલીફ હોય ને તો તમે ગુરુ આગળ બહીને કહો તો કોક માધ્યમ બનીને આપણા જીવનમાં આવશે એમાંથી કાઢવા માટે. પણ આપણે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા ને કે પરિવારમાં સુખ શાંતિ એ તો હવે બધામાં આપણે એ ભાવ જગાડવાનો વાલા ધીમે ધીમે આગળનું સ્ટેપ. 4 સીમિત જ નથી રહી જવાનું, 5 સીમિત કે 4 કે જે આપણા ફેમિલીમાં 7 જણા હોય કે હવે દેરાણી જેઠાણી કે રહી રહ્યા હવે કેવું નોકજોક થાય પણ સમજણ આવી ને ત્યાંથી આપણે અડધા દીમાં કે 10 મિનિટમાં હટી જઈ રહ્યા એમ ધીમે ધીમે આપણે આ ગ્રુપમાં માહોલમાં કે આપણી પરિપક્વતા કેટલી થઈ એ કઈ ખબર પડે. કઈ ઘરમાં પુરાય રહ્યો તો બહુ સરળ છે. હવે કે હું ક્યાંય નથી જઉં, મારા બધા શોખ ઓછા થઈ ગયા, હવે તો ત્યાં જવું પડતું હશે, ત્યાં વ્યવહાર કરવા જવું પડે ને ઘણા એ મૂકી દીધું હોય આ માર્ગે આયા પછી. પણ ત્યાં જઈને જ આપણી સાચી કસોટીની પરીક્ષા કે આપણી સ્થિરતા કેટલી રહી, કે મન કેટલું ડગેરો, થાક કેટલો લાગેરો, કંટાળો કેટલો આવેરો. લગભગ 80% કંટાળો શબ્દ ભૂલી ગયા હશે. કોક બોલતું હશે ને તોય હવે એમ થારું કે આ કોણ બોલે રા. કોક એમ કે કંટાળો આવ્યો તો તરત એમ કહેવાય છે આ કંટાળામાંથી નીકળવું હોય તો હાલો ગુરુદેવ કને. બસ હવે ઈ શબ્દ આવી ગયો હોય. હવે કોક એમ કે ને કે મારા ઘરમાં તે મેં સાંભળતા નથી, એમાંથી કાઢવા માટે એને કોશિશ કરી રહ્યા. પેલા આપણે ઈ સાંભળતા પણ હવે એમ કે ને મારા આમ થાયું ઘરમાં તો આ છે એનું સોલ્યુશન છે, તને એમાંથી નીકળવું હોય. હવે આપણે ઈ અભ્યાસ આવી ગયો હોય ને નથી સાંભળતા એમાંથી કંઈક આપણે સમજણ હોય ને અનુભવ તો એ થોડું જ્ઞાન ત્યાં આપણે આપી દઈ રહ્યા આપણી કને હોય એટલું ને છે જ બધા વિરલા ચમકે જ ના કેવા મસ્ત તેજ છે.
હે અસરું લીંબુ લીંબુ જેવા અસરું ઘણા ફગાવી લીધા, ફગાયા ને હે હવે કેવું અસરું ક્યાંથી આવે હૃદયમાં રડવું આવેરું હજી પ્રેમ ભાવનું, પણ એ અંદરથી બારે નથી દેખાતું. બારે હતા ને બધા ખોટાડા હે પ્રાયશ્ચિત ન હતા ને ગુરુ માટે તો એ અંદરથી જ હોય અસરું, બારે ના હોય. અંદરથી એટલું રડવું આવે. હવે જાવજો તમે ધ્યાન કરવા બેસો તો તમને આનંદ આવે ને તો તમારા અશ્રુ અંદરથી જ આમ નીકળ્યા કરે. એકવાર બારે પ્રાયશ્ચિત ના અંદર પ્રેમના. આ બધા અનુભવ થતા હશે ને. હવે અનુભવ કેવું હોય વાલે શેર કરવા પડે. પેલા સંતોય નતા કેતા ને એટલે આપણે બધા રહી ગયા. હવે કે રાખ્યા કેશું તો બધા જાગશે, નકો નહીં જાગે. હે પેલા એમ થયું વાલા કે છાનું છૂપું બધું કરતા હતા, કેતા નતા. હા પણ હવે કેરા એમ આપણા જીવનમાં કઈક અનુભવ થયો હોય ને એ આપણે આપણી સાથે ફ્રેન્ડ કે જે વ્યક્તિ મળ્યો જ્યાં ગુરુદેવ બોલાવે ત્યાં શેર કરવાનો. નહીં કરવાથી એનું જીવનમાં પરિવર્તન બદલાવ આવે. જીવન જીવતે આવડી ગયું એટલું તો આવડી ગયું ને. હે જીવન જીવવાની કળા એ જીવન પરિવારમાં કેમ રહેવું, આપણે સંસારમાં આવીએ એ રેતે આવડી ગયું તો આગળનું એ કરાવશે. કેવું પડે ને આટલામાં જ હું ના રહી જાઉં એમ કેવું તો પડે. આ તો કેવું એમ માયા એવી એમ મોહ માયા ખાલી મજા આવે. આમાં તો નરવાળો આપણો વાલી વાલી વાલો વાલી કરે પડ્યો પછી આગળ જવાનું મને ના થાય. હે બાળકો એટલો પ્રેમ દેતા હોય, જે જરૂરિયાત વસ્તુ એ આપણે માંગ્યા છે મોર આવતી જાય સાલી બીક લાગે વસ્તુ આવે તઈ તો. હે ફસાશું એમ એવું ડર લાગે રોવાલો. માંગણી કઈ નથી, ઘરમાં બધું તૂટેલું ફૂટેલું, આપણે ના તૂટી જાય ને એનું ધ્યાન રાખવાનું કે આ દેહ છે ને ત્યાં સુધી પરમાત્માને ભજી લઈને સ્વયંને ઓળખી લઈએ આપણે. વસ્તુ તો નાશવંતે હે ભેગી કઈ હાલનારી નથી. હાલશે નહીં હાલે ને તો આપણે જી ભાથું લઈ જવાનું હોય ને ભેગું ઈ ભેગું કરી આપણે જી હાલશે એ. કેવા હસતે મોઢે જવાનું હોય વાલા. અત્યારે ખાલી આમ યાદ કરી ને મૃત્યુ તોય સાલું હૃદય ભરાઈ આવે કે મરવું પડશે કે હે આ મૃત્યુ લોકે કોઈને જીવવા નહીં મળે, બધાને જવાનું છે. પણ કંક કરીને જઈને કંક કરીને જઈને આમ મળ્યું હોય સુખ સંપત્તિ તે દીધીએ તો દાન પુણ્ય કરતા જાઓ સાથે સાથે ને આપણે મણો. બસ માણવાનું હે પણ ભેગું દાન પુણ્ય રાખો. છાનું છૂપું કોકને એવી હેલ્પ કરો. ભગવાન ના કીધું કયા રૂપમાં આવશે એ રૂપ આપણે કદાચ ક્યાંક બનાવનારા હોય ને એ રૂપ બની જાવ ને કોઈક પરિવારમાં તકલીફ હોય ત્યાં આપણે હેલ્પ કરો ને. આપણે ઘણી વાર કોકને હેલ્પ કરશું તરત એમ કહેરા ને કે આ મને જરૂર જ હતી, હું ભગવાન કને પ્રાર્થના જ કરતી હતી, તો ભગવાને જ આપને ત્યાં મૂક્યા હોય માધ્યમ બનાવીને. ઈ બનવાની કોશિશ કરજો. આજે પૈસો હશે પણ શરીર ની હોય. આજ ઘણા પૈસો હોય પણ ડાયાબિટીસ હે બીપી એ નથી ખાઈ શકતા, ખાઈ શકેરા ને જેના કને જે રખડેરા ફરેના કને પૈસો નથી. એટલે ભગવાન બધું એટલે કે રાખે શરીર બરાબર હશે ને તો પરમાત્માને ભજાશે, નકો નહીં ભજાય. ભજાય મરણ પથારીએ ખાટલે પડ્યા હશું ઓઈમાં ઓઈમાં કરશું રહ્યા. અત્યારે ભજ્યું હશે તદી એમ કેશું કે આવશે કર્યું હોય યાદ આવે ને. આપણે તો સમયસર બધા જાગી ગયા વાલા, જાગી ગયા હે એમ નથી થતું કે જાગી ગયા એમ. દુઃખ થયું કે બગાડ્યા એનું દુઃખ થયું, પણ આજ આનંદ છે કે આપણે હજી ભટકેરા એમાંથી તો આપણે આગળ આવી ગયા ને. તમે બધા વાલા તો જગાડ્યા વાળા તમે મને હે તમારી કૃપાથી વગે તમે ફરવા ગયા તો કઈ તકલીફ પડી તમે બધા કઈ થવાય દો કે હે આનથી વિશેષ પુણ્યનું ફળ અહીંયા જ વાલા હે જીવતે જ જોવાનું હોય. ચહેરાને યાદ નહીં કરવાનો, શબ્દને યાદ કરવાના. તમને કોઈને એમ થયું કે 2 ગુરુવાર મિસ થયા તે કોઈને દુઃખ થયું હે? અમે તો શું વાલા કે રોજ ગુરુવાર હતા અમારા હે 5-10 મિનિટ અમે બધા કરી લેતા હતા. પણ તમને બધાને મને તો કેટલાના ફોન આયા કે વાલા સત્સંગ નથી આવ્યો આજે. તે બધાને ખબર ના હોય ને કે આપણે બધા ગયા એમ હે એ કેટલા બધાને ફોન આયા કે અમારામ નથી આયા તો મૂક્યા નથી. પણ આ તો બીજા લાભ લેતા હતા. ને ખરેખર મસ્ત તમારે બધાને આશીર્વાદ કૃપા ગુરુદેવની ના જાત્રા મસ્ત કરી આયા ને ત્યાં જવા મળે તો જરૂર જજો, નકો ગતગંગા ઘરે જ હે વાલા, ડૂબકી મારજો ને એમ કે ને હાલો કઈ જવું નથી, હું શું જવું ના લાભ લેજો એકવાર. કેવા અનુભવ કર્યા
આ પૂછજો તો બધા વીઆઈપી હતા, વીઆઈપી એ ગરીબીમાં રહ્યા વિચારો. હે હે ને વાલા, ઈ ભૂલાશે કદી ની? કેવા ઈ અનુભવ દુઃખના એવા હસી હસીને કાઢ્યા હતા વાલા. કેની ફરિયાદ નથી બોલો કે અમને આ ની ચાલે. બધા મોજ કરતા હતા કે એના જે જ્યાં તઈ જ બાપા રથ હંકતા હાલતા હતા. ગુરુદેવ એના રથમાં બેઠા હતા, પછી શું તકલીફ પડે હે? ને ખરેખર અનુભવ તો બધાએ કર્યા કે જેવા અમે નીકળી ને બધો ટ્રાફિક જામ થાય હે ને. આપણી પાછળ જે ટ્રાવેલ્સ બધા રિલેટિવ હતા ને એ બધાને તો 8-8 10-10 કલાક એમ અમને બધાને બાપ ઉપર હોંપી દીધું હતું ને, બધા વાલા જ હતા. ઈ જ ભાવ હતો ને પેલા ત્યાંથી નીકળ્યા હતા ઈ જ કીધું કે આ ગુરુદેવ રથ હકેરા ને આપણે આ જાત્રા કરાવ્યા તો તકલીફ પડે ક્યાંય જ નહીં. બધા બેસ્ટ, નાનું મોટું આ શરદી ખાંસી કે એ બધું થોડુંક થોડુંક થયું હતું, બાકી કોઈ એમ કે એકદમ તકલીફ થાય ને બધાને દુઃખ થાય એવું કોઈ જ નથી થયું. મસ્ત માણ્યો યાદગાર પ્રવાસ હે કે ગરીબી એ જોઈ લીધી હે કે એમાં હવે રેતે આવડી ગયો વાલા. બસ ઈ સાચું કેવાય વાલા, ભક્તિ આપણી હે. કઈને તો હસવું આવે એવું કામ કર્યા હતા હે વાલા, એમાં કર્યા હતા ને. એટલે આવો લાભ લેવાનો ને એમાં ઈ આનંદ છે. એટલે તમારા બધાની કૃપા આશીર્વાદ કે તમે બધા અમને મૂક્યા ત્યાં ડૂબકી મરાવા ને પાપ ધોવાણક ન ધોવાણક ખબર નહીં પણ આનંદ કરી આયા ત્યાં. ને સમય મળે તો આ જાત્રા શરીર ચાલતું હોય ને તો કરી લેવાની વાલા. હાલવું જ પડે, ભગવાન એમને મળે નહીં કઈ. તમે 2 કિલોમીટર હાલો તો હમે પહોંચો કે નીકળો હે બસ ઉમર તૈયાર ઉભા હોય ધક્કા મારવા બોલો ને. બસ એવું હોય વાલા. એટલે આ બધા છે ને આપણી આજુબાજુ ઉભો હોય ને એમ જ દર્શન કરી લેવાના હે. ઉમાં મૂર્તિ ના થાય કે ના થાય પણ આનંદ હતો આવો. આપણે ભગવાન વાઘા કેવા પહેર્યા તો ઈ ખબર જ ખરેખર વાલા. અમુક તો દર્શને નથી થયા બોલો, આમ ધક્કા જ એટલા. એટલે કે ને નજર હટી ને દુર્ઘટના ઘટી. એટલે આમ જે લાઈનમાં હોય ને ધ્યાન અમે મૂર્તિમાં જ રાખવાનું હે, ફેલ થી જોવું પડે. બસ મસ્ત આનંદ ને અનુભૂતિ હતી. ઉમાં ગુરુદેવે મળાયા ને ઈ જ લઈ ગયા. આપણે ના કીધું કે ગમે તે જઈ કે આપણા પતિ ગાડી હકતા હોય કે બસમાં હોય કે ટ્રેનમાં હોય કે પ્લેનમાં હોય, ચલાયા વાળા સારથી આપણા કોણ? કૃષ્ણ ગુરુદેવ પરમાત્મા. તો આપણે જીવનમાં તકલીફ પડશે હતું ને વાલા. કે બસમાં ખબર હે બસ વારે ઘડીએ બગડતી હતી કે આમાં કોક એવો જીવ બેઠો હોય પાપી, એટલા સારું આવું થાય કે આપણે બધા વારાફરતીમાં ઝાડે ને એને અડવા જઈ હે તે બધા બીતે બીતે અડવા જાય. એ છેલ્લે એક જ રહ્યો ને તે બધા એને એમ કે તારા લીધે જ આ બધું થતું હતું. ઈ જેવો નીચે ઉતર્યો ને બસ ફાટી હે. એના પુણ્યના લીધે બસ આ ઈ વાલા એના એકનું પુણ્યના બળે બધા આનંદ લેતા હોય પણ એ આપણી એવી દ્રષ્ટિ જ ના હોય કે ઈને છેલ્લે હતો ને કે તું જ આવો બધા એને મંડી આવે. છેલ્લો વ્યક્તિ વધ્યો હોય હે એને જ કે જેવો ઝાડીને અડવા પહોંચ્યો ને અપાય બસમાં ભડાકો થઈ ગયો. એટલે કોક એક પુણ્ય આત્મા જીવાત્મા આપણી સાથે હોય ને એના થકી આપણે બધાનું ગાડું રથ હાલતો હોય વાલા. એને એ સારથી આપણા ભેગો છે, કઈ થવા દે. મૃત્યુ તો નિશ્ચિત છે વાલા, એક દિવસ જવાનું છે હે. પણ એ ભેગા હોય ને તો નાની મોટી તકલીફ થી બચાવે. આપણે ઘણા દ્રષ્ટાંતમાં સાંભળ્યું હોય કે તારું મૃત્યુ હતું પણ આટલા સરળથી પતાયું હોય. આપણે ખબર જ ઘણી વાર નથી એક્સિડન્ટ થાય ગાડી જોવા જેવી ના હોય પણ અંદર જીવને કઈ નથી થતું. કરેલા પુણ્ય ત્યાં આડા આવે હે. તો કઈક કર્યું હશે તો આડું આવશે ને વાલા, એમને એમ આવે. ભેગું ભેગું કીધું ને મોજ શોખ કરતા જાઓ પણ સાથે પરમાત્માને રાખીને કરો. એને ભેગા રાખો ને તમારા પાછળ હું હોઉં. જ્યાં જાઓ ત્યાં હે, ગોવા જાઓ, દુબઈ જાઓ કે 4 ધામની જાત્રાએ જાઓ હે, સૃષ્ટિ બનાવનારો તો ઈ છે. ઉમય ભગવાન એનું ઉમય જ્યાં જોવો તે બધું મળશે જ તમને, પણ એને સારથી બનાવી દો. આપણો ગમે ત્યાં જ્યાં જઈને તેને આગળ છે પળે પળે. રસોડામાં ના કીધું કે ગૃહિણી હોય એને આ કામમાં પરમાત્માને રટી નાખો ને. હા વીણી ખણો તે ત્યાં મંત્ર કરતા જાઓ, રસોઈ બનાવો ત્યાં કરતા જાઓ. બહુ સરળ હોય, કઈ કઠિન નથી, કરવું પડે ને.
કરવું પડે. સાંભળવું સરળ પણ આચરણમાં મૂકવું ને ઈ કઠિન હે. તો આચરણમાં કઈ મુકાય કે એને ભેગા રાખીને સમર્પિત થઈ તઈ. એટલે ગુરુ ઉપર તો અતૂટ આંધળો વિશ્વાસ હોવો જોઈએ. બાકી ઈ તો આપણા ભેગા જે પળે પળ આપણી રખેવાળી કરેરા કે હળ પડવાય નથી દેતા. ને દુઃખી થઈ રહ્યા તો આપણા કર્મને આધીન થઈ રહ્યા. બાકી કોઈ ભગવાન આપણે દુઃખ નથી દેતા. ને કીધું ને આપણે દુઃખી આપણા સ્વભાવના લીધે જ હતા ને એટલાથી ખબર પડી ને આપણો સ્વભાવ એવો હતો એટલે દુઃખી થતા હતા. પણ સ્વભાવમાં પરિવર્તન આવે કેટલો આનંદ દે. આમ સ્માઈલ, આમ ઓરિજિનલ સ્માઈલ આવી. પેલા તો ખાલી ખાલી કરતા હતા ને ખરેખર હવે આમ જેને જોઈને એના ઉપર આમ ભાવથી આપણે આમ હસી રહ્યા ને એ શું કરવા? એ ભાવ એક આ નિશાની. માલા સમય થયો હોય. સારું, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ને ક્ષમા. જે કાર્ય કરો એમાં ખૂબ આગળ વધો એવી ગુરુદેવ પાસે અંતરથી પ્રાર્થના કરી. ભક્તિ કરવાની શક્તિ દે. તમારા બાળકોને સારા સંસ્કાર આપજો. ક્યાંય તકલીફ નહીં પડે. પણ ભેગું મારું એ નામ લેતા જજો એમ કેરા. મને ભેગો રાખશો તો, બાકી તો તમારાથી કઈ નહીં થાય. એટલે ગુરુદેવને આપણે પળે પળે આપણા હૃદયમાં જ બેઠાય એને યાદ જ કરવાય માત્ર. એ પ્રેમના ભૂખ્યા, પૈસાના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા. બસ એને ભાવ હૃદયથી એને આપણી જીવન દોરી મોકલી દો. પંથ કાપતા જાય. બધા ભેગા થઈ ગઈ વાલા. પેલા એકલા હતા, હવે તો બધા ભેગા તે જલ્દી કપાશે ને. એટલે બધા મસ્ત કરી રહ્યા, કરતા રહીને જ્યાં અટક્યા ત્યાં ગુરુદેવ આગળ માર્ગ ચોખ્ખો કરતા જાય. ને આપણે બસ એવા આ બધી ઇન્દ્રિયો ને એવી બનાવી. જય ગુરુદેવ.